ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડડિયાનો મતદારે ઉધડો લીધો. ધારાસભ્યએ કહ્યું, રોડ ક્યારે બનશે તે મને નથી ખબર. એક વસ્તુ રિપોર્ટ મારે તમને ના આપવાનો હોય. રાજ્યમાં ધમધમતો નશીલી સિરપનો કાળો કારોબાર. દ્વારકાથી 3,900 નશીલી સિરપ ઝડપાઈ. ખંભાળિયાના ભાડથરમાંથી સિરપનો જથ્થો જપ્ત. અમદાવાદ અને મહેસાણામાં એનઆઈએના દરોડા. દિલ્હી અને કોલકાતા કેસમાં ગુજરાતમાં દરોડા. બહુચરાજીમાં નીલકંઠ મોબાઈલ અને મની ટ્રાન્સફરમાં તપાસ. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આજે ત્રીજો દિવસ. ભવનાથમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા. 4 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. તો પીએમ મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસીએ. લોકસભાની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ મુલાકાત. શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમ. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થશે. બપોરે 3 કલાકે ન્યાય યાત્રા ગુજરાત આવશે. જાલોદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ન્યાય યાત્રાનું સ્વાગત કરશે. દિલ્હીમાં ભાજપ કોર ગ્રુપ બેઠકનો બીજો દિવસ. ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આગળ ધપાવી. 100 બેઠકો પરના ઉમેદવારોના નામ પર મંથન. 10 માર્ચે દેશભરમાં રેલ રોકો આંદોલનનું ખેડૂત નેતાનું આહવાન. પંજાબમાં 22 સ્થળોએ ટ્રેન રોકવામાં આવશે. અત્યાર સુધી 147 ખેડૂતોની કરાઈ અટકાયત.